સુરત જિલ્લાના માંડવી તાલુકામાં આવેલા અરેઠ કરંજ ટોલ નાકા ઉપર સ્થાનિક વાહન ચાલકો અને ટોલ સંચાલન વચ્ચે ફરી એકવાર વિવાદ ઉભો થયો છે। નજીકના વિસ્તારના વાહન ચાલકો પાસેથી ટોલ વસૂલાત કરવામાં આવતી હોવાના આક્ષેપ સાથે સ્થાનિકોમાં રોષ ફાટી નીકળ્યો છે। માંડવી તાલુકાના અરેઠ કરંજ ટોલ નાકા ઉપર સ્થાનિક વાહન ચાલકો દ્વારા ટોલ વસૂલાતના મુદ્દે વિરોધ નોંધાવવામાં આવ્યો છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ ટોલ નાકા દ્વારા નજીકના વિસ્તારના રહેવાસીઓ પાસેથી પણ નિયમિત રીતે ટોલ વસૂલવામાં આવી રહ્યો છે, જેના કારણે લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે। આ મામલે સ્થાનિકોએ ટોલ તંત્રના અધિકારીઓને લેખિત રજૂઆત કરી 5 કિલોમીટરની અંદર રહેતા વાહન ચાલકોને ટોલ મુક્તિ આપવાની માંગણી કરી છે। સ્થાનિકોનું કહેવું છે કે રોજિંદા કામકાજ, નોકરી અને વ્યવસાય માટે વારંવાર અવરજવર કરવી પડતી હોવાથી દર વખતે ટોલ ચૂકવવો અન્યાય છે અને સામાન્ય લોકો ઉપર આર્થિક બોજ વધારો થઈ રહ્યો છે। સ્થાનિકોએ ચેતવણી આપી છે કે જો તેમની માંગણીઓને યોગ્ય ઉકેલ નહીં આવે તો 12 જૂન 2026ના રોજ સવારે 9:30 વાગે કરંજ ટોલ નાકા ખાતે આંદોલન કરવામાં આવશે। હાલ સમગ્ર મામલે ટોલ તંત્ર અને સંબંધિત અધિકારીઓ શું નિર્ણય લેશે તેના ઉપર સ્થાનિકોની નજર મંડાયેલી છે। જીતેન્દ્ર સોલંકી, દ્રષ્ટિકોણ ન્યૂઝ, માંડવી।